પર નજર કરીએ તો બેટ દ્વારકામાં ડિમોલેશન આજે પણ યથાવત છે। 260 જેટલા મકાન તોડ્યા છે। 60,800 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે। 35 કરોડથી પણ વધુ કિંમતની જમીન પરથી દબાણ હટાવાયા છે। ઓખા મંડળ વિસ્તારમાં 3 ધાર્મિક સ્થળો તોડી પડાયા છે। 1000 સુરક્ષા જવાનો સાથે ઉચ્ચ અધિકારીઓ ખડે પગે છે। બેટ દ્વારકામાં ડિમોલેશન આજે ચોથા દિવસે પણ યથાવત રાખવામાં આવ્યું છે। પોલીસની કડક સુરક્ષા વચ્ચે ડિમોલેશન યથાવત છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અનિલ લાલ જોડાઈ ગયા છે। જી અનિલ લાલ, બેટ દ્વારકામાં આજે ચોથા દિવસે પણ ડિમોલેશન છે, ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાનું કામ છે, આજે પણ યથાવત। જી ના ચોક્કસથી જણાવીશ કે છેલ્લા સતત 3 દિવસથી આ બેટ દ્વારકા તેમજ ઓખામાં જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવ્યા હતા અને આ દબાણોને દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આજ ચોથો દિવસ છે, પણ આજે પણ જ્યાં જ્યાં જે સરકારી જમીન ઉપર દબાણો કરી દેવામાં આવે છે અને તંત્ર દ્વારા જે નોટિસો આપવામાં આવી હતી ત્યારબાદ જે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને આજે પણ ચોથા દિવસે પણ જ્યાં પણ બેટ દ્વારકામાં જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણો છે, જે ગૌચરની જમીન ઉપર દબાણો છે, તે આ દબાણો આજે પણ જે છે બુલડોઝર તેમાં ફેરવી દેવામાં આવશે અને ડિમોલેશન છે આ ચોથા દિવસે યથાવત છે। ખાસ કરીને જે 3 દિવસમાં જે 35 કરોડ રૂપિયાની જે જમીન છે તે ખુલ્લી કરવામાં આવી છે અને 250 જેટલા જે રહેણાંક મકાનો છે તે તોડી દેવામાં આવ્યા છે અને 3 ધાર્મિક સ્થળોનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે। તો ખાસ કરીને જે હાલમાં દાદાનું જે મોટે પાયે હાલમાં બેટ દ્વારકામાં બુલડોઝર ફરી રહ્યું છે, ત્યારબાદ જે દ્વારકા છે તો દ્વારકામાં પણ આવી જ રીતના નોટિસો અપાઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક જે દબાણ છે સરકારી જમીનો ઉપર તેનું પણ હાલમાં જે આવનાર દિવસોમાં બુલડોઝર ફરી વળશે। જી ના જી અનિલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો